પશુ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા આપણા કચ્છી મંત્રી કેમભાઈ છાંગા સાહેબ, સંસદ આપણા લોકલાડીલા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી સાહેબ, તેમજ દખાતણાના તાલુકાના ધારાસભ્ય શ્રી પદ્મસિંહ, જિલ્લાના તાલુકાના તમામ મંચસ બેઠેલા હોદ્દેદારો, પદાધિકારીઓ, બંનેના આગેવાનો, ભાઈઓ, મિત્રો, આ પશુ મેળો ના થકે ખૂબ બંનેની વિસ્તારની તરક્કી થઈ છે. કારણ કે જ્યારથી આ પશુ મેળો ચાલુ થયો છે ત્યારથી કરી આજ દિવસ સુધી આપણા જે સરકારમાં સાથ રહ્યો છે અને 2008થી કરીને આજ સુધી દરેક પ્રોગ્રામમાં આપણા સંસદશ્રી, ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી જે પણ હોય એ પધારીને આ મેળાની રોનક વધાવી છે. એનાથી બંનેના લોકોને, માલધારીઓને ખૂબ ફાયદો થાય છે. ભેંસોની કિંમત વધે છે અને બહારથી લોકો આવે છે, જેના કારણે બંનેની જે ભેંસ છે એને પ્રખ્યાતિ મળી. 11મા નસલ તરીકે સરકારે માન્યતા આપી. એ બદલ આપણા જેટલા સરકારના આભાર માનીએ એટલા ઓછા છે. કારણ કે જ્યારે એ પહેલાં આપણે આ મેળો ન થતો તો એ પહેલાં આપણા પાસે દૂધના ભાવ 10 રૂપિયા હતા, બિસ્લરી પાણી કરતાં પણ ઓછા, અને ભેંસની કિંમત 20 થી 25 હજાર હતી. આજે 5 લાખ ઉપરથી પણ ભેંસ પાર થઈ ગઈ છે ને દૂધ 60-70 રૂપિયા ડેરીમાંથી મળે છે. એ બંનેના લોકો આર્થિક થાય છે. એમાં પણ સરકારનું મોટામાં મોટું યોગદાન રહ્યો છે, જે ખરેખર સરાહનીય છે. અને આજે પણ આ બધા આપણા મહાનુભાવ આવી અને આપણે જે આ મેળાની રોનક વધાવી એ બદલ દિલથી આપણે સૌના સ્વાગત કરીએ છીએ અને આભાર પણ માનીએ છીએ. સાહેબ, આ જે મેળો છે એમાં આજે એટલા લોકો આવ્યા છે બહારથી ભેંસો ખરીદવા માટે કે આપણે કલ્પના ન કરી શકીએ. રાજસ્થાનથી ક્યાંથી લોકો આવી આ અહીંયા ભેંસો બંનેની ખરીદ છે. આજે બંનેની ભેંસનું એક દુનિયામાં ગમે ત્યાં જઈએ તો બંનેની ભેંસનું એક માન શાન વધ્યો છે. એમાં ખૂબ ધન્યવાદ. આજે બંનેના હોડકો મુકામે 17મા પશુ મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ વિનોદભાઈ વરસાણી, માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બંનેના 17મા પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે, તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે, પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે. યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે. એ એની ફલશ્રુતિ છે. બંને પશુચરક માલધારી સંગઠન દ્વારા આ 17મો પશુ મેળો યોજાઈ રહ્યો છે. આજે આપણે જોયું હશે પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ, ધારાસભ્યશ્રીઓએ પણ એક પ્રેરક બળ પૂરું પાડીને આ મેળાને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા અને આપણે સૌએ સાથે મળીને બંનેની ભાતીગળ સંસ્કૃતિ, બંનેની વિરાસતો, બંનેનો ઘાસિયા મેદાન અને બંને ભેંસ એને સાચવવા માટેના પ્રયાસો કરીએ છીએ. એમાં સૌનો સાથ અને સહકાર છે અને સફળ બનાવીએ છીએ. આજે આપણે જોયું હશે કે આજના મેળામાં જે સોશિયલ મીડિયા પર પોતે જાહેરાત થઈ હતી એની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાંથી અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પણ પશુપાલકો આજે પશુ મેળો માણવા અહીં આવ્યા છે. એ સૌનો પણ આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ. કારણ કે પશુપાલકોની એક પારંપરિક લાગણી હોય છે જે જાળવી રાખીને એ લોકો આવે છે, એમનો પણ સ્વાગત. અને આજે પશુ મેળો ઉત્સાહભેર 2 દિવસે ચાલશે, જેની અંદર સાંજે રેસ ઘોડા દોડાશે, જેમાં રેવાલ દોડ પ્રખ્યાત અને સરાડો દોડાશે, તેમજ માણસ દોડાશે. અને આવતીકાલે સવારે જે પશુ પ્રદર્શન હરીફાઈ, જે પશુની હરીફાઈ છે, એમાં દૂધ દોન હરીફાઈ હોય, પશુ સુંદરતા હોય. હમણાં તો ખડેલીનો લીધો છે અને વોડકી જે નાની છે એનો પણ લીધો છે. કારણ કે એના મતલબ એ જ છે કે નાની વોડકી અને ખડેલી છે તો પશુનું સંવર્ધન થઈ શકે અને એના બચ્ચાઓ સામે નસલની સાચવણી થાય, એના માટે આ લોકોને સામેલ કર્યા છે. અને કાલે પશુ પ્રદર્શન હરીફાઈ તેમજ અહીંનો ભાતીગઢ બકમાં લાકડો પણ યોજવામાં આવશે. કેટલામો મેળો છે આ 17મો પશુ મેળો છે. મીડિયા માધ્યમથી એ છે કે બંને એક
ભૌગોલિક સંસ્કૃતિ પશુપાલન સાથે જોડાયેલી છે. તો સૌ પશુપાલકો પોતાની સંસ્કૃતિને જીવન રાખવા માટે જેવી રીતે હોંશભેર ભાગ લઈ રહ્યા છે એવી રીતે આગળ પણ ભાગ લે અને બન્નીની સંસ્કૃતિ જીવન રહે, બન્નીના ઘાસિયા મેદાનો, બન્નીનું પશુપાલન જીવન રહે અને સરકારશ્રી પણ એમાં બન્નીના પશુપાલકોને પ્રેરક બળ પૂરું પાડી અને આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રયાસો કરે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. મારું નામ ઇમરાન ખાન મુતવા છે ને હું માલધારી કમ્યુનિટીથી છું અને છેલ્લા 15 વર્ષથી બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન માટે કામ કરી રહ્યો છું. અમે છેલ્લા 17 વર્ષથી પશુ મેળાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે. 2 દિવસીય પશુ મેળામાં બન્ની ભેંસની તંદુરસ્તી હરીફાઈ, બન્ની ભેંસની દૂધવાની હરીફાઈ તેમજ કાંકરી નસલની ગાય, કાંકરી નસલની દૂધવાની હરીફાઈ ને કાંકરી નસલના જે નર છે અને બન્ની નસલના જે નર છે એમની તંદુરસ્તીની હરીફાઈ તેમજ 2 દિવસીય પશુ મેળા દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ ઉપરાંત અહીંની બન્નીની એક લોકલ ગેમ જેમને અમે બખમરાકડા કહીએ, આપણે એમને રેઝલિંગ પણ કહી શકીએ છીએ, જે બહુ પોપ્યુલર છે અહીંયા આપણા બન્નીમાં, એનું પણ આયોજન કરવામાં આવે છે. આ પશુ મેળા થકી બન્નીના પશુપાલકોને એક લાભ એવું મળ્યું છે કે આના થકી એક સારી માર્કેટ ઊભી થઈ છે. જે બન્ની ભેંસ આજથી 15-20 વર્ષ પહેલાં મેક્સિમમ 1 લાખમાં વેચાતી હતી, એ બન્ની ભેંસ આજે 8 લાખ 10 લાખમાં વેચાય છે. જે પશુ મેળા થકી બન્નીના પશુપાલકોને લાભ મળ્યા છે. એટલે આ પશુ મેળો એક અલગ પશુ મેળો છે, કેમ કે આ પશુ મેળામાં આપણે બન્નીને એક ઝાંખી જોઈ શકીએ. અહીંયા તમે જોશો કે ન કેવલ પશુપાલકો પશુ જોવા આવે છે પણ બન્નીની સંસ્કૃતિને પણ નિહાળવા આવે છે. અહીંયા બન્ની માલધારી સંગઠન થકી જે પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે એમાં આપણે ન કેવલ કચ્છ બલકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પશુપાલકો, પશુ પ્રેમીઓ પશુ લેવા આવે છે ને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પશુ મેળો ન કેવલ પશુ મેળો બલકે હવે એક લોકમેળા તરીકે પણ ઓળખાય છે.